બોરસદમાં કચરામાંથી ઈવીએમ બેલેટ મશીન મળી આવવાનો મામલો. જૂની મામલતદાર કચેરીની કસ્બા તલાટી ઓફિસમાં ઈવીએમ મૂકવામાં આવ્યા હતા. કસ્બા તલાટી ઓફિસની પાછળની જાળી તોડી અજાણ્યા ઈસમે ચોરી કરી. ચોરી કરાયેલા ઈવીએમને કચરાના ઢગમાં ફેંકી દીધા. નિયમ મુજબ ચૂંટણી પૂરી થયાના 6 માસ બાદ વેરહાઉસ ખાતે ઈવીએમ જમા કરાવવાના હોય છે. તંત્ર દ્વારા ચૂંટણી પૂર્ણ થઈ ગયા બાદ પણ 6 વર્ષ સુધી ઈવીએમ જમા જ કરાવ્યા નહીં. જે તે સમયમાં ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓએ લાલિયાવાડી દાખવી. અધિકારીઓએ ઈવીએમ બેલેટ મશીન કબાડામાં મૂકી રાખ્યા. વેરહાઉસમાં અધિકારીઓએ પણ 6 વર્ષ સુધી ઈવીએમ મશીન યાદ જ ન કર્યા. ચૂંટણી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી ચોરી કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.